સૌપ્રથમ પહેલા મુદ્દાથી સુપર 6માં સૌથી પહેલા આપણે વાત કરીશું વાર પર પલટવારની। બનાસકાંઠામાં ચૂંટણીના યુદ્ધ વચ્ચે હવે વાક યુદ્ધ છેડાઈ ગયું છે। છેલ્લા કેટલાય સમયથી પોતાના આકરા અંદાજને કારણે ચૂંટણી પ્રચારમાં લાઇમલાઇટમાં રહેલા ગેનીબેને રાજકારણમાં પાપા પગલી કરતા રેખાબેને આજે આખરે પોતાના આગવા અંદાજમાં જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે। રેખાબેને આજે પોતે શિક્ષિત હોવાની વાત કરીને ગેનીબેનના શિક્ષણ પર આડકતરી રીતે પ્રહાર કરી દીધો છે। તો દિલ્હીમાં અંગ્રેજી અને હિન્દી ભાષાની જાણ જરૂરી હોવાનું કહીને એક પ્રોફેસરનો પોતાનો એટીટ્યુડ પણ જાહેર કરી દીધો છે। ઉલ્લેખનીય છે કે ગેનીબેન પોતાના ક્ષેત્રમાં ઘૂંઘટમાં પ્રચાર કરવા જોવા મળ્યા હતા। તો બીજી તરફ રેખાબેન પણ હોળીના દિવસે એવા જ ઘૂંઘટવાળા અંદાજમાં જોવા મળ્યા હતા। અને હવે આજે રેખાબેને કર્યો છે વધુ એક કટાક્ષ। તેમણે કહ્યું છે કે હું શિક્ષિત ઉમેદવાર છું, જીતીને દિલ્હી જઈશ તો અંગ્રેજી અને હિન્દી ભાષાની જરૂર પડશે। એટલે કે લોકસભા ચૂંટણીના પ્રચારમાં બનાસકાંઠા બેઠક પર ઉછળ્યો છે હવે શૈક્ષણિક લાયકાતનો મુદ્દો, અને આ મુદ્દો ઉછાળ્યો છે ભાજપના બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ। રેખાબેન ચૌધરીએ મલાણાની સભામાં દાવો કર્યો કે પોતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર છે। ચૂંટણી જીતીને જ્યારે દિલ્હી જશે ત્યારે અધિકારીઓ પાસેથી કામ લેવામાં હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે। મહત્વપૂર્ણ છે કે બનાસની દીકરી બાદ રેખાબેન ચૌધરીએ શૈક્ષણિક લાયકાતનો મુદ્દો ઉછાળીને પ્રતિસ્પર્ધીને નિશાન બનાવ્યા છે। જીત્યા પછી મારે દિલ્હીમાં જવાનું થશે અને અધિકારીઓ જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ લેવાનું થશે, ત્યારે હું ઉચ્ચ શિક્ષિત હોવાના કારણે મને હિન્દી અને અંગ્રેજી ભાષાનો બહોળો અનુભવ હોવાના કારણે મને કામ કરવામાં કોઈ પણ તકલીફ નહીં કરવી પડે અને બનાસકાંઠાના છેવાડાના પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ નિજાત હું બહુ સારી રીતે લાવી શકું। તો અહીં સવાલ એ સર્જાય છે કે રેખાબેન ચૌધરીએ વિકાસને બદલે કેમ શૈક્ષણિક લાયકાતનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં ઉછાળ્યો છે? શું રેખાબેનને શિક્ષણના મુદ્દે પોતાના પ્રતિસ્પર્ધી સામે નિશાન સાધ્યું છે? અને અહીં જે રીતે રેખાબેને જે આગવા અંદાજમાં પોતાનું જે વાક યુદ્ધ છેડી દીધું છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક ચૂંટણી પ્રચારની સાથે સાથે એક શિક્ષણનો પણ મુદ્દો જે છે તે અહીં છેડાઈ ગયો છે, અને એટલા માટે જ હવે ગેનીબેન અને રેખાબેન વચ્ચે એક અલગ જ ફ્લેવર યુદ્ધનો રણભૂમિમાં ચૂંટણીની જે રણભૂમિ છે તેમાં એક અલગ જ ફ્લેવર જોવા મળી રહ્યો છે। એક તરફ ગેનીબેન ઘૂંઘટમાં પહોંચ્યા હતા ચૂંટણી પ્રચાર કરવા, અને બીજી તરફ હોળીના દિવસે રેખાબેન ચૌધરી પોતાના ક્ષેત્રમાં જોવા મળ્યા હતા ઘૂંઘટમાં, અને લગભગ સેમ અંદાજમાં બંને જોવા મળ્યા હતા। એક સરખા અંદાજમાં આપણે જોઈ શકીએ છીએ આ તસવીરોમાં। અને સાથે જ હું આપને જણાવી દઉં કે રેખાબેન ચૌધરીએ જે રીતે આજે વાક યુદ્ધ છેડી દીધું છે તેમણે સાફ કહ્યું છે કે હિન્દી અને અંગ્રેજી ભાષામાં તેમને સારી મહારત છે, અને એટલા માટે જ દિલ્હી જાય તો તેમને લોકો પાસેથી અને પોતાના સ્ટાફ પાસેથી કામ લેવામાં ખૂબ જ સરળતા રહે। અને આ કહીને જ તેમને એક શૈક્ષણિક મુદ્દો જે છે તે ઉછાળી દીધો છે। અને આનાથી સાફ હવે થઈ રહ્યું છે કે રાજકારણમાં પાપા પગલી ભરતા રેખાબેને હવે ગેનીબેનને સીધો કટાક્ષ કરી દીધો છે। તો આપણે વાત કરી રહ્યા છે બનાસકાંઠા બેઠકની કે શું હવે ચૂંટણી પ્રચારમાં ઉછળ્યો છે શિક્ષણનો મુદ્દો। જે રીતે અત્યારે રેખાબેન ચૌધરીએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે તેને જોતા સાફ થઈ રહ્યું છે અહીંયા કે ગેનીબેનનો જે રીતનો આગવો અંદાજ છે તેમને ચેલેન્જ કર્યો છે અહીં રેખાબેને, અને શિક્ષણનો મુદ્દો ઉછાળ્યો છે। અને સાથે જ બનાસની દીકરી બાદ હવે શિક્ષણનો મુદ્દો ઉછળ્યો છે। હવે જોઈ રહ્યું કે આખરે આ ચૂંટણીની રણભૂમિમાં કઈ રીતે આ યુદ્ધ આગળ વધે છે અને જનતા કોને ચૂંટીને લાવે છે। તો આ તમામ મુદ્દે આપણી સાથે વાત કરવા જોડાયા છે સંવાદદાતા કિંજલ। કિંજલ, જે રીતનો અત્યારે પૂરો ફ્લેવર બનાસકાંઠા બેઠક પરથી જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે આખરે કઈ તરફ જઈ રહ્યું છે આ યુદ્ધ?
જી બિલકુલ નીરુ, બનાસકાંઠા એક એવી બેઠક બની રહી છે કે જે લાઇમલાઇટમાં પણ છે. મહિલા વર્સિસ મહિલાની જ્યાં જંગ છે તે જોવા મળી રહી છે. અત્યાર સુધી ગેનીબેને પોતાની સ્ટાઇલમાં બનાસ ડેરી પર પણ વાત કરી, આડકતરી રીતે શંકર ચૌધરી પર પણ વાત કરી, અને રેખાબેન એક પ્રાધ્યાપકની જેમ વાત કરતા હોય છે, ચૂંટણી કેમ્પેન કરતા હોય છે તેવી વાત કરી. બીજી તરફ આપ જુઓ કે રેખાબેન ચૌધરી એક ખરેખર પ્રાધ્યાપક છે, શાલીન સ્વભાવના છે, અને ચોક્કસ કહી શકાય કે રાજનીતિમાં પાપા પગલી કરી રહ્યા છે, પરંતુ પરિવાર જે છે એક રાજનીતિક પરિવાર સાથે જોડાયેલા છે. સ્વાભાવિક રીતે તેમને ક્યાં બોલવું, કેવું બોલવું અને શું બોલવું તેનો પૂરેપૂરો અંદાજ છે, અને એ જ કારણથી આજે તેમણે ખૂબ સટીક 2 થી 3 લાઈનો કીધી છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક ગેનીબેનને એક સ્પષ્ટ જવાબ છે તે પણ છે, જેની અંદર તેમણે પોતે એવું પણ કીધું કે તે શિક્ષિત છે, ભણેલા લખેલા છે, અને દિલ્હીની અંદર હિન્દી અને ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ લોકસભામાં કરવો પડે છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની અંદર વાક યુદ્ધ છે તે બે બહેનો વચ્ચે શરૂ થઈ ચૂક્યું છે, અને જ્યારે બહેનો વચ્ચેનું વાક યુદ્ધ શરૂ થાય ત્યારે ખૂબ જ રસપ્રદ હોય છે. અત્યાર સુધી ગેનીબેનના જે કટાક્ષ છે તે આપણે સાંભળ્યા છે, ગેનીબેનની વાત સાંભળી છે, ગેનીબેનના પ્રહાર સાંભળ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે હવે બનાસકાંઠામાં આગામી દિવસોમાં રેખાબેનની પણ આગવી શૈલી છે તે જોવા મળશે. ચૂંટણીના અલગ રંગ બનાસકાંઠામાં જોવા મળશે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર કિંજલ. આ તમામ મુદ્દે તમે નજર રાખતા રહેજો. તો એટલે જોઈ શકાય છે કે બનાસકાંઠાની બેઠક પરથી એક અલગ જ ફ્લેવર, એક અલગ રંગ જોવા મળી રહ્યો છે. બંને જે કેન્ડિડેટ્સ છે તેના વચ્ચે હવે જોઈ રહ્યું કે આખરે આગળ બીજા કેટલા નવા રંગ જોવા મળે છે આ બેઠક પરથી.